વડોદરા શહેર વિસ્તારમાં આગામી મકર સંક્રાંતિ તહેવારોને ધ્યાનમાં રાખીને જાહેર જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અગાઉથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં તલ, ચીક્કી, જલેબી વગેરેનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શુક્રવારે વડોદરાના બજારોમાં હાથ ધરેલી ચેકિંગ કામગીરીમાં દુકાનોમાં વિવિધ વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન વાઘોડિયા રોડની એક ફરસાણની દુકાનમાંથી શંકાસ્પદ જણાતા ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। ઉત્તરાયણ પર્વ નજીક હોવાના કારણે વડોદરા શહેર અને જિલ્લાના લોકો તહેવારોને અનુલક્ષીને વસ્તુઓની ખરીદી કરતા હોય છે, જ્યારે ખાદ્ય ચીજ વસ્તુઓમાં યોગ્ય ગુણવત્તા ન મળે તો ભારે રોગચાળો ફાટી નીકળે અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ પણ ઊભું થાય, જેને અનુલક્ષીને ફૂડ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરી યોગ્ય ગુણવત્તા ન જણાતી હોય તેવા વેપારીઓને ત્યાં સેમ્પલો લેવામાં આવ્યા હતા અને જો આ લેવાયેલા સેમ્પલો ફેલ આવશે તો તેમાં કોઈ ગેરરીતિ માલુમ પડશે તો આવા વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને દંડનીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ અધિકારીઓએ આપી હતી। ઉત્તરાયણનો તહેવાર જે અત્યારે નિમિત્તે વડોદરા શહેરના જેટલા પણ વિસ્તાર છે તેમાં ઊંધિયું, જલેબી, સેવ અને ચીક્કીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આજેના દિવસમાં 101 જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ 100થી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે। જે ઊંધિયું, જલેબી અને ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાય છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડિયા રોડ પર અકોટા, પછી સયાજીગંજ, ગોરવા, કારેલીબાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજરોજ અત્યારે વાઘોડિયા રોડ પર આવેલ પ્રકાશ ફરસાણમાં તલ ચીક્કી, સિંગ ચીક્કી જે ચીક્કી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। તેમજ નમૂના નમૂનામાં સબસ્ટાન્ડર્ડ કે આવે તો એમના સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ કેસ અનસેફ આવે તો કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા દિવસમાં સેમ્પલ આવી? આમ તો 5 થી 7 દિવસમાં આપણે રિપોર્ટ આવી જાય છે। આમ તો 14 દિવસ ટાઈમ છે, પણ 5 થી 7 દિવસમાં આવી જાય।